વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે સરદાર સાહેબની 150મી જયંતિ છે। હર હંમેશા સરદાર સાહેબે ખેડૂતો ખેતમજૂરોની ચિંતા કરી છે અને એના માટે જે પણ લડત લડવાની હોય એની આગેવાની પણ લીધી ને એટલા જ માટે એમને સરદારનું બિરુદ પણ મળ્યું। સરદાર સાહેબે એક વખત કીધું કે ખેડૂતોના યોગદાનને કોઈ અવગણી શકે નહીં। એ જ અન્નદાતા છે અને રાષ્ટ્રની શક્તિ છે અને રાષ્ટ્રની સમૃદ્ધિનો સાચો રક્ષક પણ છે। સરદાર સાહેબે એ પણ કીધું કે ખેડૂત ખુશ હોય તો ભારત ખુશ રહે, ખેડૂત પર દુઃખ આવે તો આખા દેશની પ્રગતિ અટકી જાય। આજે ગુજરાતમાં ખેડૂતોની જે હાલત છે એ ખૂબ દયનીય છે। હમણાં જ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ને અમે વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ને સૌ આગેવાનો સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને જે રીતે કમોસમી વરસાદ થયો, જે રીતે આખા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું, ખેતરનો ઉભો પાક બરબાદ થઈ ગયો અને આ પહેલી વખત નથી। થોડા વખત પહેલા ઉત્તર ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ થઈ, એ પહેલા પણ કમોસમી વરસાદ ને કુદરતી આફતોને કારણે વારંવાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે। પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં 3 દાયકાથી શાસન કરે છે એ સરકારે હંમેશા ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે। એની માટે કોઈ સક્રિયતા સાથે કોઈ યોજનાઓ લાવવાની વાત હોય કે એને મદદ કરવાની હોય એમાં હંમેશા પાછીપાની કરી છે અને ભાજપની નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે। કેન્દ્રમાં પણ મોદી સરકારે જે રીતે 3 કાળા કાયદા લાવ્યા, ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય એ રીતની એમની જે નીતિ હતી અને એમની સાથે એમની જે બી ટીમ હતી એની પણ નીતિ રહી છે કે ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ જાય। એ તો રાહુલ ગાંધીજી હતા, દેશના ખેડૂતો હતા કે જેણે મજબૂતાઈથી એ સરકાર સામે લડ્યા અને સરકારને 3 કાળા કાયદા રદ કરવાની ફરજ પડી। ત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે, જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, આજે લોહીના આંસુએ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે। ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે, દર્દ છે, એની માંગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી, ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છીએ। ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે, જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ। સાથે સાથે જે અત્યારે કુદરતી આફતથી કમોસમી વરસાદથી નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજની તાત્કાલિક જાહેરાત થવી જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં લાંબા સમયથી જે ખેડૂતો લડત લડી રહ્યા છે કે ખોટી જમીન માપણી થઈ છે અને ખોટી જમીન માપણીને કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ઉભા થયા છે, લોકોના પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે ખોટી જમીન માપણી પણ રદ કરવામાં આવે અને એ જ રીતે અત્યારે જમીન સંપાદનના નામે ખેડૂતો સાથે જે જબરજસ્તી કરવામાં આવે છે, જે એની સાથે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર પણ તાત્કાલિક બંધ થવો જોઈએ। આમ ખેડૂતોની જે માંગણીઓ છે એના સમર્થન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો લઈને આવી રહી છે। એક તરફ સરકાર જેને માયબાપ કહેવાય એને મદદ કરવાની હોય ત્યારે સરકાર ખાલી ખોટી જાહેરાતો કરે છે, એના મંત્રીઓ ખાલી ફોટો સેશન કરાવીને ખેડૂતોની પરિસ્થિતિની, ખેડૂતોની જે તકલીફ છે એની મજાક ઉડાવે છે। એવા સમયે કોંગ્રેસ પાર્ટી 1 નવેમ્બરથી શરૂ કરી અને 5 નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે, પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસમાં જઈ અને ખેડૂતોના દેવા માફ થાય,
પાક વીમા યોજના લાગુ થાય, ખેડૂતોની જે માંગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માંગણીઓને લઈને આવેદનપત્ર આપશે. એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને 6 તારીખથી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથકે પદયાત્રા, ધરણા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને માંગણીઓના સમર્થનમાં ખેડૂતોની પડખે ઉભા રહેશે. આખા ગુજરાતમાં અત્યારે તકલીફ છે, પણ ખાસ વધારે જે આક્રોશ છે, જે તકલીફ છે, સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં છે. અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો અત્યારે જે અવાજ છે કે સરકાર તાત્કાલિક મદદ કરે, અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. અને એના જ ભાગ સ્વરૂપે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી 6મી નવેમ્બરે સોમનાથથી શરૂ કરશે. અને સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું, ખેડૂતો સાથે સંવાદ કરીશું, એના પ્રશ્નોને, તકલીફોને વાચા આપીશું અને ગામે ગામ ફરી અને 13મી તારીખે દ્વારકા ખાતે એનું સમાપન કરવામાં આવશે. 6 નવેમ્બરે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથથી કરીશું અને એનું સમાપન દ્વારકાથી કરીશું. અને કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની પડખે રહી છે. ખેડૂતોની જ્યારે પણ તકલીફનો સમય આવ્યો ત્યારે એના માટે લડાઈ પણ લડ્યા છે. જ્યારે શાસનમાં પણ હોઈએ ત્યારે ખેડી અને જમીનના કાયદાથી લઈને જે ખેત મજૂરો હતા એને ખેડૂત પણ બનાયા છે, માલિક પણ બનાયા છે. કેન્દ્રમાં પણ યુપીએ સરકાર વખત 72,000 કરોડ રૂપિયાના દેવા પણ માફ કર્યા છે. ત્યારે આ તકલીફનો સમય છે, આ અન્નદાતાને મદદ કરવાનો સમય છે. ત્યારે એવા સમયે એના પ્રશ્નોને વાચા આપવા માટે, એની માંગણીઓને ટેકો આપવા માટે, સમર્થન આપવા માટે અને સરકાર સામે રસ્તા પર ઉતરીને એની લડત લડવા માટે કોંગ્રેસ પાર્ટી આ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના તમામ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે ખેડૂત એના ખેતરમાં રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે. ત્યારે એ સંજોગોમાં જગતના તાતને મદદરૂપ થવા માટે આપણે બધા ભલે ખેડૂત હોઈએ કે ના હોઈએ, પણ આ ખેડૂતોના તકલીફના સમયમાં એની પડખે રહીએ. સરકાર પાસે વિનંતી કરીએ છીએ, પણ વિનંતી ના માને તો લડત લડીને પણ ખેડૂતોને એનો હક ને અધિકાર અપાવીએ. એટલા માટે સૌ લોકો આ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું. અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હંમેશા લડી છે ને આવનારા દિવસોમાં પણ લડીશું. એક વાત એવી પણ આવી છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે કૃષિ વિભાગે એજન્સીઓ નિયમિત છે એની કોઈને જાણ નથી કરી. ગુજકો માસો સહિતની જે એજન્સીઓ છે એને જાણ નથી કરી. એટલે દિલીપ સંઘાણીએ એવું કીધું કે એજન્સીઓને જાણ, એજન્સી કઈ લેવાની, કયા ભાવે લેવાની એ જાણ કરે ખેડૂતને મદદ મળે. એક બાજુ કમોસમી વરસાદ અને કૃષિ વિભાગ દ્વારા કોઈ જાણ બાર આ બધી એજન્સીઓ નિયમિત દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષનું શું સ્ટેન્ડ છે? ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતની તમામ જે સહકારી સંસ્થાઓ છે, એપીએમસી હોય, સંઘ હોય, બેંક હોય કે ડેરીઓ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ પર મોટે ભાગની જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના લોકો મેન્ડેટ સાથે બેઠેલા છે. અને આ જે પણ સહકારી સંસ્થાઓ છે, ક્યાંક એપીએમસીમાં ખેડૂતોનો કરજો થાય છે, કમિશનના નામે લૂંટ ચલાવવામાં આવે છે, ક્યાંક ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો થાય પણ એજન્સી કોણ છે એની ખબર ના પડે, સમયસર એની ખરીદી ના થાય. એટલે વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે આખો એનો ઉત્પાદન પડાવી લે, સસ્તા ભાવે ખરીદી લે અને ત્યાર પછી ટેકાના ભાવની જાહેરાત થાય, એની ખરીદી કરવાની શરૂઆત થાય. એથી જે લાભ ખેડૂતને મળવો જોઈએ એના બદલે એના મળતિયા જે વેપારીઓ છે એ વેપારીઓ લાભ લઈ જાય છે. જે રીતે વાત થઈ કે એજન્સીઓ કોણ છે એની જાહેરાત જ ના થાય, લોકો સુધી માહિતી જ ના પહોંચે, સહકારી સંસ્થાઓમાં કેવી રીતે ત્યાં આગળ
જાહેરમાં હરાજી કરવાની છે, કેવી રીતે ખેડૂતોને મદદ કરવાની છે, એનું શોષણ ના થાય એટલા માટેના જે કાયદા છે, જે પરિપત્રો છે, એને પણ આ ભાજપના સહકારી આગેવાનો ઘોડીને પી ગયા છે. બધી એપીએમસીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, કડદા થાય છે, લૂંટ કરવામાં આવે છે અને ટેકાના ભાવે પણ ખરીદીનું નાટક કરીને એમના મળતિયા વેપારીઓને માલામાલ કરવાની આખી એક કૌભાંડને આખું એક સ્કેમ આ સરકારમાં ચાલે છે. સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ એના માટે જવાબદાર છે. હું લાલજીભાઈને વિનંતી કરું